હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. થોડીક શરદી થઈ ગઈ, પણ પહેલા હું તમને હોમ ટૂર કરાવી દઉં. હોમ ટૂર એટલે રૂમ ટૂર એટલે એક જ રૂમ છે. આમ 4 રૂમ લીધા, ચારેના વ્યૂ અલગ અલગ છે. પહેલા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો હવે પહેલા બાલ્કની વ્યૂ બતાવજો. કઈ રીતના બતાવશો? અમે જે રૂમ સિલેક્શન કરેલા છે ને એ 4 રૂમમાં બાલ્કની છે ને બહુ જબરદસ્ત વ્યૂ છે. જો અહીંયા બાલ્કની ખોલતા વેત જ તે સામે ડેમ આવે છે. એનો વ્લોગ જૂના તમે જોયા, એમાં એ ડેમ ઉપર અમે ગયા હતા. બાકી હોય જોતા આવજો. બાકી આ નજારો છે. અમારો બાલ્કની વ્યૂ થોડોક અલગ છે. ઓલી સાઈડના પર્વતો આવે છે, બધી બાજુ પર્વતો છે, વચ્ચે આપણે છીએ. અને આ અમારી ગાડી મર્સિડીઝ. ટ્રાવેલ વિથ ધ સ્ટાર. આવું લઈને આવેલા. મેં વાત કરી એમ કે આ એક અમારું એસી વાળું આવું અને બીજા બે જ મેં જોયા હતા. એટલે અમે અહીંથી નીકળે છે ને એટલે લોકો બધા બહુ સામું જોવે છે કે આ વીઆઈપી ગેસ્ટ કોણ આવ્યું, આ કોણ છે, બધા નજર આવે. અને પછી બધા ડોકાય. ચાલો બાકી તો અહીંયા બધું તૈયાર થવાનું છે. સામે એક કબાટ આવે છે. આ કબાટ અહીંયા છે, સામે કાચ છે અને આ બેડ છે. અને બસ આ જ વ્યૂ અને આ જ સારામાં સારી હોટલ. આનાથી સારી અહીંયા નથી. બસ ચાલો પછી બંગલા રાખી લેવાના. બંગલા થોડાક મળી જાય કે હજી બંગલા મળી જાય. હાલો, બંગલામાં આની જેટલી તો સુવિધા મળતી જ નથી કોઈ જગ્યાએ. આ સૌથી સારામાં સારી હોટલ છે. હવે અહીંયાથી આપણે પ્રવાસ શરૂ કરીએ. અત્યારે રેડી થઈ ગયા છીએ. પહેલા નાસ્તો કરશું અને પછી ક્યાં જ આવી ને એ પછી કહું, કેમ કે હજી મને નથી ખબર. વ્યૂ બતાવ. હાલ જો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો આ અમારું ગ્રુપ છે, બીજી બાલ્કનીમાં પૂજા કરે છે. સવારનો ટાઈમ થઈ ગયો છે. કયો વ્યૂ? હા, ત્યાં થોડાક પહાડો છે, દેખાય છે. સૌથી નજીક પહાડો આ છે અને ગામમાં સૌથી હારામારી હોટલ આ છે જે અમે રોકાયા. અમે ઇગતપુરી જઈએ છીએ, પણ રસ્તામાં એક મસ્ત સીન દેખાણો છે. જો સ્વિમિંગ પુલ તમને પાછળ દેખાતો હશે, ડેમ છે. બાલી જેવું છે. બાલી જેવું છે. હા, ત્યાં ઊભા આમ ફોટો પડાવ્યો તો કોર્નર ઉપર આમ ઊભું રહેવાનું, પછી ફોટો પડાવવાનો. હા, એ તમને લોકેશન બતાવું. જો સામે તો અહીંથી બધા નીચે ઉતરે છે. અડધી ટીમ તો અમારી ત્યાં પહોંચી ગઈ. હું ઉતરું છું જ અચ્છા, પાણી બહુ સારું આવે છે. વાહ, ઈ પાણી ત્યાં જાય છે ને. ગંદુડો જાય છે અહીંયા. ઓલા પાણી સારું છે, ત્યાં આવીએ છીએ ફોટો પડાવવા. ઓલા લોકો ક્યાંથી ઉતરા? બધા સામેથી ઉતરા ને. અહીંયા રિક્સ લઈને ઉતારો, સામેથી આમ સીધું વહી જઈએ. હાલો, કેડી છે. ફોટા અહીંયાથી ની સારા જ આવશે આમ જો. ઓલા પાણી સારા છે. હેલો લોકેશન કાશ્મીર જેવું. અહીંયાથી જ બધા પાડતા હોય, આપણે ત્યાં જઈને પાડવા છે. આપણે લેવું એક પેલેસ ને કાશ્મીર લેવું આખી દુનિયાના પેલેસ લઈ લેવાનું. જાવું એક પેલેસ. હા, ઇગતપુરીમાં એમ નો કે કાશ્મીર છે. હા, ઈ માણસ જો આ કાશ્મીરનો પહાડ ગણાઈ દે છે. બરફ થોડો પડે છે. મારો આખી વાત શું હતી ખબર? ગોપી એમ કીધું મને કાશ્મીર લઈ જાય એટલે આ ઇગતપુરી લેવાનું હોય કે કાશ્મીર જવું છે. જોઈ હા, ઈ કે જોઈ લે. આ દલ લેક અહીંયા છે જો બાજુ. ભાઈ હું તો કાશ્મીર જવાની જ છું. લે હવે હલો કાશ્મીરી મરચું લેવા. અમારા ગામમાં મળે છે. અમારા ગામમાં લઈ લેજે. હાલે આવી જાય. ચાલો, અહીંથી જવું છે. આવી જાવ બધા. આવ રિક્સ તો લેવો તો સામે સુધી જવું છે. આમ હાલો ને, ઘાસમાંથી હાલતા આરામથી જ આવી. હા, અહીંથી તો આરામથી હાલીને વહી જઈએ ને. થોડીક વાર ફોટોશૂટ શરૂ છે, ત્યાં સુધી હું તમને ડેમનો વ્યૂ બતાવી દઉં. ડેનિસ જોઈ આવ્યો ને કમ્પ્લીટ. અત્યારે એક રીલ્સ નું શૂટિંગ કરે, થાકી ગયા. આમ આ બધા દોડીને જો હાફી ગયા. 20 મિનિટ થયેલા દોડાવે છે તમારો લોગર. મેં આઈડિયા, સૌથી પેલો આઈડિયા હતો મોનકીનો અને એ સટકી ગઈ. અને ઈ સટકી ગયો. સૌથી છેલ્લે ઈ આવ્યો એટલે દોડવું ન પડે. ફોટા પાડજો. ઈ પાછે ઊભા રાખ દે, એકારે લઈ લે. હા એમ કર. હા તે હાલો. હાલે પાછે વયો. અને ઠેબુ આવ્યો, થોડોક આમ જગ્યા મોટી રાખો. ઠેબુ પણ તું સામે ઊભો રહે ને અહીંયાથી ઉતાર. હાલો એ ઉતારું. એક હારે હવે પતાવી. આ પાકેટ અમારું છે, હું હાચવા બેઠો, કોઈ લેતા નહીં. આ લોકેશનમાં અસલીમાં કાંઈ છે નહીં એટલું બધું, પણ અમે ઉભા રહ્યા ને તો વાંયથી ટુરિસ્ટ બધા ઉભા રહેવા મળ્યા ને, અહીંયા ફૂલ થઈ ગયું. જો આ બધી જગ્યા આવી ગયા નવા. એને અમારે કેવો વિડિયો કે અમારી પ્રાઇવેટ જમીન છે એમ ખોટું. અમને આપણે ઉભા રહેતા બધા આવવા મળ્યા. જો અહીંયા નવા લોકો ઉભા રહીને આવવા જ મળ્યા કે કઈ પ્લેસ હશે. સ્ટાર્ટિંગ આઈડિયો મારો હતો. હવે છે ને અહીંની ગવર્મેન્ટ અહીંયા અઠવાડિયામાંથી રેલિંગ મારી દે છે એટલે ટુરિસ્ટ નો પ્લેસ બની જાય. હા, સાપુતારા કોડ. હાલો ત્યાં ફોટોશૂટ કરી લઈએ. હા હાલ. એકચ્યુઅલી ત્યાં ઉભા ને ત્યાં ઉભા આ ડેમ જે મોટો લાગતો હતો ને, અહીંયા જતા તો આવું જ છે. આમ લાગતું તો ખીણ હશે ઓલી બાજુ. તો ઓલા લોકો તો ત્યાંથી કહે છે કે ધ્યાન રાખજે કે ફોટો પાડવામાં, પણ અહીંયાથી ડરવા જેવું કઈ છે નહીં. તો આમાં તમને કઈ ધોધ દેખાય? નહીં દેખાતો. જો હું ઝૂમ કરીને બતાવું. એ રહ્યો, જોવો રહ્યો. લગભગ અહીંયા કલાક ટાઈમ સ્પેન્ડ કર્યો. આ જગ્યામાં લિસ્ટમાં હતી જ નહીં, લઈ લીધી. પાછળનો એકાદ પ્લેસ કેન્સલ થાય. હાલો આપણે આગળ હતા ને બધા વહી ગયા. આપણે પેલા
તો ગાઈઝ અમે ફાઇનલી હવે પહોંચી ગયા છે ઇગતપુરી. બ્લોગર આપણે ક્યાં છીએ? ઇગતપુરી મ્યાનમાર ઇગતપુરી થી અમે આવ્યા મ્યાનમાર ગેટ. આ લખ્યું છે જો અહીંયા વાંચી લ્યો. આ ક્યાં આને કે આપણે ક્યાં છીએ? વ્લોગ માં આવો છો તમે? સીતારામ હાલો મ્યાનમાર ફરવા. આ વિશ્વાસ વગરના છે. વિશ્વાસ વગર કોઈ ગેટ ઉપર નામ ખોટું લખે, કોઈ એમ લખે કે ગેટ ઉપર લખે. મ્યાનમાર એવું લખ્યું. આ લખ્યું છે અહીંયા ચોખ્ખું જોવો. અમે હજી અહીંયા છે ને ઇગતપુરી ના ગેટ ઉપર જ છીએ. આ ઇગતપુરી છે કે આ હું લખ્યું છે? મ્યાનમાર ગેટ છે. છે ને ઓલું પેગોડા નથી મુંબઈનું પ્રખ્યાત મંદિર બૌદ્ધ ધર્મ છે અને અંદર આમાં મ્યુઝિયમ છે આખું. એમાં ગૌતમ બુદ્ધ કઈ રીતે બન્યા ને એનો આખો આમ ફોટા વાળો ઇતિહાસ છે. અને હજી અમે અહીંયા ગેટ ઉપર છીએ ને આ બધા જેન્ટ્સ ને આટો મારીને વી આવ્યા. લ્યો ફરીને વી બધા મોબાઈલ ક્યાંથી આવી ગયા? હે આ લીધા આપણે ખરીદા તો સોલાર મુકાવો છો મોબાઈલમાં. સોલાર. હાલો હવે અમને ફેરવવાના છે કે અમને ગેટ એન્ડ ગેટ જ મૂકી ઓલા કેમ ગયા બધા? તમે ફરીને વહી આવ્યા? મેં છે ને હે આનો ઇગતપુરી કોક ગયું હતું ઇન્સ્ટામાં સ્ટોરી જોઈ હતી કોક. હા તો પછી ગેટ જોયો. બસ આમ તો બધા ગેટના જ મૂકતા હતા પણ આપણને એમ હતું કે ઇગતપુરી કંઈક હશે. એકલી કેમ અને આપણે ઉપર જાણકી જઈએ બંધ કે- કેમેરો શરૂ છે. અને આપણે ઉપર થઈ કે નીચે છીએ એટલે મતલબ કેમ ઓલું આપણે જ્યાં હતા પૃથ્વીની ત્યાં ઉપર ઉપર છીએ એમ અને નહીં પહાડોમાં છીએ એવું આકાશની નીચે છીએ. નથી. એમ નથી કહેતા ભૂત જેવા આપણે ઓલા પણ કેમ ઉપર હતા એમ અહીંયા ઉપર છે અને ઉપર છે કે નીચે છે એવું ઉપર છે કે નીચે છે એવું તો સમજાણો? વચ્ચે છીએ વચ્ચે આપણે કહી દેતું. નીચે નથી ને હાવ નીચે નથી. તમને ખબર છે કોઈને? તને ખબર છે આપણે ક્યાં મને આ કૌશિક વચ્ચે છે मैं तो पूरी टूर में सो रहा था. કેમ કે જો આ એક પર્વત છે આખો, બાકી કઈ આપણને પર્વત અહીંયા દેખાતા નથી. આપણે નીચે છીએ. દેખાય છે ને વચ્ચે પણ. છે એવી. પણ નીચે પર્વત દેખાય છે. નીચે દેખાય ને એટલે કહું વચ્ચે છીએ. વચ્ચે નહીં હોય, ઉપર. એમ તો આમ અચ્છા. ઉપર જ હશે. એમ છે ને ઇગતપુરીમાં ઘણું ફરવા લાયક છે. શું ફરવા લાગ્યું? જેમ કે આ ગેટ દેખાણો જેમ કે વોટરફોલ બહુ બધા છે પણ નહીં ઈ નથી વોટરફોલ આખો દી વોટરફોલ થાકી ગયા ઉપર ચડીને હા થાકી જ આવી છે એટલે રાતે જે અંતાક્ષરી એટલે રમવાની છે ને, હા એ રમવાનું છે. એટલે થોડુંક સ્ટેમિના બચાવીને રાખી લાકડા તાણવા. એટલે આપણે બીજું નથી લેતા. એટલે અમે ઇગતપુરીમાં વોટરફોલમાં નથી જવા માંગતા પણ અક્ષિતા હું કરીશું હું તું હું તો વિડીયોમાં કેવું આવે છે ને ઈ જોઉં છું કમ્પ્લેટ આવે ઈ. ના એક વખત જોવા દે મને ઈ. આમ તો પાછો કેમેરા આમ કરી નાખ્યો. કેવા આવી છે? વાત બોલવા જ દીધી હારે. એને કેમેરાનું setting આને એવું setting કરી દે ને એને ફોનમાં ફોટા જ નથી હારા આવતા. વિડિયો સારા આવે ફોટા એના એમ ફોનમાં નહીં સારા તું- નહીં એમ નહીં, ફોટા ફોટા મારા આવે છે કે નથી? મેં નથી આવતા. મેં હું આ ટૂરમાં એટલે જ મારો ફોટા નથી આન પાડતો. ફોનમાં વિડીયો નથી તું ઉતારતો, કંઈ કરતો જ નથી. તમારું બધાનું સ્વાગત છે ઇગતપુરીમાં. ઇગતપુરીમાં સ્વાગત જ છે. એમ્બેસેડર છે આની અહીંયાની ઇગતપુરીની. नई चैनल शुरू करने वाले हैं और हम अपनी नई चैनल का नाम रखे गोहिल और गोहिल वर्सेस चावड़ा. वर्सेस फाइट करवानी हाँ, फाइट करवानी है. તમારી ચેનલ થાય ને તો એમાં ફાઇટ જ આવશે. આની ચેનલ ને અમારે માર્ટ આપવાની છે. કેટલા ફોલોવર છે તારા? એની ચેનલમાં વધારે આ બેયનું વધારે આમ સારું કે તને રિસ્પોન્સ મળે કે નહીં એના વિડીયોમાં. હા હા તો તમારે બેયને બાંધવાનું અને એટલે તારા પછી ઓલા ઓછા થઈ જશે. આ બે ચેનલ ચાલુ કરશે તું. આને અમારે છે ને પાછળ રાખવાનો છે ગાઈસ, એટલે પ્લીઝ મને ફોલો કરો. આપણી ચેનલ છે પેલા વિડિયો આ બ્લોગિંગ કરે છે ચેનલ પેલા બનાવો. તું અને હું. બની જશે. તું અને હું રોનાલ્ડોએ જે એક દિવસમાં ચેનલ બનાવીને રેકોર્ડ તોડ્યો તો ને એ અમે તોડશું. અમે રેકોર્ડ તોડવાના છીએ. આને તો પણ તને તો અમારે બે problem દિવસમાં છે. તારા બધા ફોલોવર મારામાં આવી જશે. આવશે આવશે ને? આવશે અહીંયા કહી દે આ લોકોને આપણામાં લઈ લે. આવશે. ના ના હા આવી જાજો. અમે અમારી નવી ચેનલ શરૂ કરવા જઈએ છીએ જેનું અત્યાર સુધી હજી કોઈ નામ અમે વિચાર્યું નથી પણ ટૂંક સમયમાં વિચારશું કંઈક નામ એનું. પછી તમે લોકો અમને ફોલો કરજો અને એમ તમારે અમને ફોલો કરવાની જરૂર જ નથી. અમે બધી આવી જ બ્રો એક વાત શીખવાની હતી યાર, કેમેરો આમ કરવો તો કેમ થાય? નહીં તું ફોલોવર વધે ને તું ફોલોવર વધે ને આમાં આવતું નથી યાર. કોકનું છે. નો આવે ઈ ફોટો પડે આ કંઈક શીખવાનું કરે. સેમસંગમાં ઉતારશું. સેમસંગ બાકી તમે એ પણ રહેવા દો. અચ્છા આને છે ને ફ્યુચર વધુ દેખાતા હતા. સાઈડ કસર ઓલો કેમ ખબર બબ્બે ચશ્મા પહેર્યા જો ચશ્મા ઉપર ચશ્મા એટલે એકચ્યુઅલી મને છે ને એને આંખના નંબર છે તો મને બહુ તકલીફ પડે. હું ગોગલ્સ નથી પહેરી શકતી અને જો ગોગલ્સ પહેરવા હોય તો હું મારા ઓરિજિનલ સ્પેક નથી પહેરી શકતી અને જો બંને મારે જોવું પણ છે ને ગોગલ્સ પણ પહેરવું તો મારે આવી રીતે એને પહેરવા પડે છે જેથી કરીને હું સરસ પણ લાગુ છું અને મને દેખાય પણ છે. આમાં મને દેખાય છે પણ હું હારી નથી લાગતી. આમાં હું હારી લાગુ આમાં છું મને કંઈ દેખાતું નથી. પણ હું હારી લાગુ છું. એકચ્યુઅલમાં આને આ બધાને પ્રોબ્લેમ હોય. બા બા એ ભાઈ એક ભાઈ તમે અહીંયા આવો તો આ ઇગતપુરીમાં બીજું ફરવા લાયક શું શું છે? ફરવા લાયક ની વાત છોડો,
પેલા તમને લોકોને ખબર છે આમ મ્યાનમાર ગેટ કેમ કહેવાય છે? નહીં. જ્યારે ઈસવીસન 1875 પૂર આવ્યું ને હા. ત્યારે મ્યાનમારનો જે મેન એન્ટ્રી ગેટ ગણાતો એ એન્ટ્રી ગેટ ત્રણે નહીં આવી ગયો અને એ સીધો ત્રણે નહીં આવ્યો પૂરમાં. પછી તે મ્યાનમાર ગેટ અહીંયા છે ને મ્યાનમાર અહીંયા રહી ગયું, ગેટ અહીંયા પહોંચી ગયું. પણ અહીંયા મારી વાત સાચી કે ખોટી? એકદમ સાચી વાત છે 100%. તે વાત સાંભળી? તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને એટલે એની હિસ્ટ્રી પહેલા જાણો. જો બેન પડ્યા પેડા હે વ્લોગ કરતા વિડિયો આમ ગોળ ગોળ ફરતા પડી એ બધા આવો જરાક ટેકો આપો ને. થઈ ગયું. પેલો વ્લોગ ઉતારી ચેક કરે છે. જવાનું પ્લાન કરતો હોય ને ભાઈ તો એને ભંડારદરા જવાય. હા, હાવ નજીક છે અહીંથી. નજીક છે અને બીજું કે રોકાવાનું તમારે થાય તો એ ભંડારદરા જોવાય. આ ઓપ્શનમાં રખાય કે ઈગતપુરી જવું છે તો આ ઓપ્શનમાં રખાય. જવાય પહેલા ભંડારદરા પછી અહીંયા આવવાય. આપણા અનુભવ ઉપરથી કહું છું. હા, અને બીજું કે અહીંયા 2-3 જેટલા દિવસની ટૂર કરવી એટલી થાય, કેમ કે પ્લેસ ખૂટે નહીં ને એટલા બધા છે. અને બીજી વસ્તુ કે કોઈને ટ્રાવેલર બુક ન કરાવી હોય તો પછી અહીં ઈગતપુરી આ પાછળ જ છે, 2 કિલોમીટર સ્ટેશન છે. રેલવે ત્યાં સ્ટેશન આવવા રેલવે સ્ટેશન ત્યાંથી આવવાનું સીધા અહીંયા હાલીને વહી આવો. 10,000 રૂપિયા રિક્ષાના કદાચ લેતા હશે, એટલું નજીક છે રેલવે સ્ટેશન. બીજી વસ્તુ એ કે અહીંયાથી તમે ઈગતપુરીથી એક રિક્ષા બાંધો ને, તમારે પર્સનલ વાહન ન હોય તો 80 રૂપિયા લે અને આ બધા સ્થળ એટલામાં છે ને બધા ફેરવે તમને. બહુ સારો ઓપ્શન છે, સારો ઓપ્શન છે. જાજો ફરવા આવો, મસ્ત છે અહીંયા. પણ આ અમે તો હજી હું અહીંયા નહીં જ છું. આ જેન્ટ્સ બધા અંદર ફરીને વી આવ્યા છે. આ બધું જો અંદર જાય છે રસ્તા. લે તું નથી ગયો ત્યાં? એ આખો ગૌતમ બુદ્ધનો ઇતિહાસ છે એમાં. હાલો જ આવી. હાલો જઈએ. જો ને ત્યાં લખેલું છે બુદ્ધ દર્શની. અહીંયા અંદરની બાજુ એક ગાર્ડન છે અને આ રસ્તો એક જાય છે, પણ હવે આમાં કઈ વાંચ્યું નથી. અને આ મેં કીધું એ પ્રદર્શન છે. આ નહીં, તું સાઈડમાં જા ભાઈ. આ પ્રદર્શન છે. તું મને પ્રદર્શન કહેજો? નહીં સામે જો. અમારી સામે. વાહ, વંદે માતરમ. વંદે માતરમ. ચાલો હવે જઈએ. તો ગાઈઝ ફાઇનલી અમે હવે અહીંયાથી આ વ્લોગનો એન્ડ કરીએ છીએ. અને હા, ઈગતપુરીથી અમે જવાના છીએ હવે પાંડવ ગુફા. તો આવતીકાલના વ્લોગમાં એ જોવા મળશે તમને. ત્યાં સુધી તમે અમે જે સાપુતારા ગયેલા ને ત્યાં ફૂલ એન્જોય કરેલી અને ફૂલ કોમેડી વ્લોગ બનેલો છે. તો એ વ્લોગ તમારે જોવો હોય ને તો બાજુમાં એક ક્લિક કરો અને તે વ્લોગ જોતા હો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.